ચાલો બાળકો, હવે આપણે બીજો સમૂહ ભણીએ, પ્રોટિસ્ટા સૃષ્ટિ ભણીએ. બીજી સૃષ્ટિ ભણીએ પ્રોટિસ્ટા. તો જુઓ બાળકો, પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જલજ એકકોષી સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખજો બાળકો, પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જલજ એકકોષી સુકોષ કેન્દ્રી સજીવનો સમાવેશ થાય છે. તેના લક્ષણો જોઈએ બાળકો. શરીર રચના કેવી હોય? તો કે એકકોષી. શ્રમ વિભાજનનો અભાવ હોય છે. પ્રચલન માટે ખોટા પગ પક્ષમો કે કશા હોય છે. ખોટા પગ પક્ષમો કે કશા હોય છે. પોષણના પ્રકારમાં સ્વયંપોષી કે વિષમપોષી હોય છે. એક આકૃતિ તમને દર્શાવેલી છે અમીબા. બીજી બે આકૃતિ જોઈએ આપણે, પેરામિશિયમ અને યુગ્લિના. તમે આકૃતિને સુવ્યવસ્થિત રીતે નિરીક્ષણ કરો. તેમાં કયા કયા ભાગ આવેલા છે જોઈએ આપણે. જુઓ, અહીંયા જુઓ, અમીબાનું સજીવ છે એમાં બાહ્ય કોષરસ દર્શાવેલું છે. એ ખોટા પગો જેવી રચના દર્શાવેલી છે. અંદરની બાજુએ કોષ કેન્દ્ર, અન્નધાની, કણાભસૂત્ર, અંતઃકોષરસ, સંકોચનશીલ ધાની, લાઇસોઝોમ, આ બધી જ રચનાઓ છે એ અમીબામાં જોવા મળે છે. તેવી જ રીતે આપણે પેરામિશિયમમાં જોઈએ તો પેરામિશિયમમાં શરીરને ફરતી બાજુ પક્ષમાં આવેલા હોય છે. જોયું બાળકો? પક્ષમાં આવેલા હોય છે. અન્નધાની તમે જોઈ શકો છો, કોષરસ જોઈ શકો છો, જલધાની જોઈ શકો છો. જ્યાંથી ખોરાક ગ્રહણ કરવાનો છે એ મુખ ખાંચ જોઈ શકો છો. ઉત્સર્ગ દ્રવ્ય કેવી રીતે નિકાલ પામે છે એ તમને બતાવેલું છે. એવી જ રીતે યુગ્લિના તો એમાં કશા જોવા મળે છે. જુઓ, ખોટા પગની રચના આવી ગઈ, પક્ષમોની રચના આવી ગઈ અને કશાની રચના આવી ગઈ. આ યુગ્લિના છે એમાં હરિતકણ આવેલા હોય છે. એટલે હવે તમને સમજાઈ જશે આ હરિતકણનું કાર્ય શું છે. કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા, ચક્ષુબિંદુ અને સંકોચનશીલ ધાની આવેલી હોય છે. તેના ઉદાહરણો જોઈએ બાળકો. ડાયેટમ્સ, એકકોષીય લીલ, પ્રજીવમાં આવશે અમીબા, પેરામિશિયમ અને યુગ્લિના, એમના ઉદાહરણો છે. ત્યારબાદ હવે આપણે સૃષ્ટિ જોવાની છે ફૂગ સૃષ્ટિના લક્ષણો અને ઉદાહરણો જણાવો. કઈ સૃષ્ટિ જોવાની છે બાળકો? ફૂગ. તો ફૂગ સૃષ્ટિના સજીવો છે વિષમપોષી. ફૂગ સૃષ્ટિના સજીવો કેવા છે? વિષમપોષી સુકોષ કેન્દ્રી હોય છે. વિષમપોષી અને સુકોષ કેન્દ્રી હોય છે. તેના લક્ષણો જોઈએ તો પોષણ કેવો છે? તો કે મૃતોપજીવી પોષણ દર્શાવે છે. કેવું પોષણ દર્શાવે છે? મૃતોપજીવી પોષણ દર્શાવે છે. તેઓ સડતા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી પોષણ મેળવે છે. કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલના બંધારણમાં જટિલ શર્કરા કાઇટિન જોવા મળે છે. કોષ દિવાલના બંધારણમાં જટિલ શર્કરા કાઇટિન જોવા મળે છે. શરીર રચના તો ઈષ્ટ છે એ એકકોષી છે. ઈષ્ટ સિવાયની બધી જ ફૂગ તેમના જીવનની ચોક્કસ અવસ્થામાં બહુકોષી સ્વરૂપ પ્રાપ્ત કરે છે. તેમના જીવનની ચોક્કસ અવસ્થામાં બહુકોષી સ્વરૂપ પ્રાપ્ત કરે છે. આંતર સંબંધ તો ફૂગની કેટલીક જાતિઓ નીલહરિત લીલ કે જેનું નામ છે સાયનોબેક્ટેરિયા સાથે સ્થાયી આંતર સંબંધ સહજીવન ધરાવે છે. એનું સ્વરૂપ છે લાઇકેન. એનું ઉદાહરણ કયું છે? લાઇકેન. આ બાળકો યાદ રાખજો, ગમે ત્યારે તમને પૂછવામાં આવશે. ફૂગ અને નીલહરિત લીલના સહજીવનનું સ્વરૂપ એટલે શું? તો કે લાઇકેન. અથવા તો લાઇકેન એટલે શું? આવું પૂછી શકે. હવે જુઓ, તેના ઉદાહરણો છે ઈસ્ટ, એસ્પરજિલસ, પેનિસિલિયમ અને મશરૂમનું બીજું નામ છે એગેરિક્સ.
તો તમને આકૃતિમાં પણ દર્શાવેલ છે, એસ્પરજિલસ દર્શાવેલ છે, પેનિસિલિયમ દર્શાવેલ છે, મશરૂમ દર્શાવેલ છે. તમારે આકૃતિ દોરવાની જરૂર છે નહીં બાળકો, આકૃતિ દોરવાની જરૂર છે નહીં. હવે આપણે એ લાઇકેનને સમજીએ. હમણાં આપણે આવ્યું ને લાઇકેન, તો એ લાઇકેનને સમજીએ. લાઇકેન એટલે શું, તે ક્યાં અને કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો લાઇકેન એટલે ફૂગની કેટલીક જાતિઓ સાથે નીલહરિત લીલનો સ્થાયી આંતરસંબંધ બંને ભેગા હોય અને સ્થાયી હોય તો જ તેને લાઇકેન કહેવાય, બાકી લાઇકેન કહેવાય નહીં. આ સંબંધ છે સહજીવન હોવાથી ભાગ લેતા બંને સજીવો પરસ્પર લાભદાયી હોય છે. બંને સજીવો પરસ્પર એકબીજા માટે લાભદાયી હોય છે. લાઇકેન સહજીવી સજીવ છે અને મોટાભાગે વૃક્ષોની છાલ પર ધીમે વિકસતા મોટા રંગીન ધાબા સ્વરૂપે જોવા મળે છે. લાઇકેન છે કેવું છે, તો કે સહજીવી સજીવ છે અને મોટા ભાગે ક્યાં જોવા મળે છે, તો કે વૃક્ષોની છાલ પર ધીમે વિકાસ પામતા મોટા રંગીન ધાબા સ્વરૂપે પણ જોવા મળે. આ ઉપરાંત પથ્થરો પર પણ ઘણી વખત લાઇકેન છે એ જોવા મળે છે. હવે 5 સૃષ્ટિ વર્ગીકરણમાં કયા સભ્યોને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવવામાં આવે છે? 5 સૃષ્ટિનું આપણે વર્ગીકરણ કર્યું. આ 5 સૃષ્ટિમાં 3 સૃષ્ટિ આપણે ભણી લીધી, મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ. હવે બાકીની 2 સૃષ્ટિ છે, એમાંની એક સૃષ્ટિ કે વનસ્પતિ સૃષ્ટિમાં કોને મૂકવા? તો કે 5 સૃષ્ટિ વર્ગીકરણમાં હરિતકણની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક નિર્માણ કરતા સ્વયંપોષી સજીવો કે જે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવતા હોય તેમજ બહુકોષી કોષ કેન્દ્રી સજીવોને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રાણી સૃષ્ટિમાં કયા સજીવોને સમાવવામાં આવ્યા છે? તો કે પ્રાણી સૃષ્ટિમાં એવા તમામ બહુકોષી સુકોષ કેન્દ્રીય સજીવો કે જેઓમાં કોષ દિવાલનો અભાવ છે તેમજ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી તેવા વિષમપોષી પોષણ ધરાવતા સજીવોને કેમાં મૂકવામાં આવે છે? તો કે પ્રાણી સૃષ્ટિમાં લેવામાં આવે છે. ત્યારબાદ છે મોનેરા અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટેના એકમો ક્યાં છે? મોનેરા અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટે કયા એકમોને ધ્યાનમાં લીધા છે? તો કે મોનેરા અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિના વર્ગીકરણ માટેના એકમો સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી કે હાજરીને આધારે સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ હાજર છે કે ગેરહાજર છે તેને આધારે મોનેરા અથવા તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સજીવોને ગોઠવેલા છે. મોનેરા સૃષ્ટિના સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી છે, જ્યારે પ્રોટિસ્ટામાં પટલમય અંગિકા અને સુયોજિત કોષ કેન્દ્રની હાજરી છે. હવે જુઓ, એકકોષી સુકોષ કેન્દ્રી અને પ્રકાશ સંશ્લેષી સજીવોને તમે કઈ સૃષ્ટિમાં મૂકશો? એકકોષી છે, સુકોષ કેન્દ્રી છે અને પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે એટલે વનસ્પતિ સૃષ્ટિમાં ન મૂકી શકાય, કારણ કે એકકોષી છે. કેવા છે? એકકોષી. એટલે એને કેમાં મૂકશું આપણે? તો કે પ્રોટિસ્ટામાં. કેમાં મૂકશું? પ્રોટિસ્ટામાં. બાળકો, સમય આવે ત્યારે તમને આ પ્રશ્નના જવાબ આવડવા જરૂરી છે. સમય આવે ત્યારે આ પ્રશ્નના જવાબ તમને આવડવા જરૂરી છે. ચાલો ત્યારબાદ ઉદ્વિકાસકીય વર્ગીકરણમાં કયો સજીવ સમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ સામાન્યતઃ ધરાવે છે અને કયો સજીવ સમૂહ વધુ સંખ્યામાં સજીવો ધરાવે છે?
તો ઉદ્વિકાસકીય વર્ગીકરણમાં જાતિ સમૂહ છે એ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓમાં સામાન્યતઃ ધરાવે છે. અને સૃષ્ટિ સમૂહ છે વધુ સંખ્યામાં સજીવો ધરાવે છે. વધુ સંખ્યામાં સજીવો કેમાં હોય તો કે સૃષ્ટિમાં, અને ઓછી સંખ્યામાં સજીવો કેમાં હોય તો કે જાતિમાં. ચાલો, વનસ્પતિ સૃષ્ટિનું વિવિધ સ્તરમાં વર્ગીકરણ કયા ધોરણોને આધારે કરેલ છે? વનસ્પતિ સૃષ્ટિમાંનું વિવિધ સ્તરમાં વર્ગીકરણ કયા ધોરણો ઉપર આધારિત છે? તો જોઈએ, પ્રથમ સ્તરનું વર્ગીકરણ છે વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્ણ વિકસિત અને વિભેદિત છે કે અવિભેદિત છે તે આધારે કરવામાં આવે છે. વનસ્પતિ દેહના મુખ્ય ભાગો મૂળ, પ્રકાંડ પણ પૂર્ણ વિકસિત છે અને વિભેદિત છે કે અવિભેદિત છે તેને આધારે કરવામાં આવે છે. બીજા સ્તરનું વર્ગીકરણ વનસ્પતિ દેહમાં પાણી અને અન્ય પદાર્થોના સંવહન કરવા માટે વિશિષ્ટ પેશીઓની હાજરીને આધારે, એટલે કે જલવાહક અને અન્નવાહક પેશી, જલવાહક પેશી અને અન્નવાહક પેશી છે એ કેટલી વિકાસશીલ છે તેને આધારે કરવામાં આવે છે. ત્રીજા સ્તરનું વર્ગીકરણ વનસ્પતિમાં બીજ ધારણ કરવાની ક્ષમતા છે કે નહીં, એટલે બીજ આવે છે કે નથી આવતા. ઘણી વનસ્પતિઓ હોય કે એમાં બીજ આવતા નથી. ત્યાર પછી બીજ ધારણ કરવાની ક્ષમતા હોય તો બીજ છે ફળની અંદર વિકાસ પામે છે અથવા તો ફળના આવરણ વગર વિકાસ પામે છે તે આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. જો ફળની અંદર વિકાસ પામતું હોય તો આવૃત બીજધારી, અને ફળની બહાર વિકાસ પામતું હોય તો અનાવૃત બીજધારી. ક્લિયર બાળકો? ચાલો, હવે અહીંયા આપણે પહેલો જ મુદ્દો લઈએ, પ્રથમ સ્તરનું વર્ગીકરણ વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્ણ વિકસિત અને વિભેદિત છે કે નહીં. તો પહેલું જ એવું ઉદાહરણ છે એકાંગી, શુકાયક. વનસ્પતિનું નામ, વનસ્પતિના સમૂહનું નામ વનસ્પતિ સૃષ્ટિનો પહેલો સમૂહ છે. કયો છે? એકાંગી. ખાસ ધ્યાન રાખજો, એકાંગી વનસ્પતિઓની માહિતી આપો અથવા તો શુકાયક વનસ્પતિઓની માહિતી આપો. એકાંગી એટલે એક જ અંગ ધરાવતી. યાદ રાખજો બાળકો, જે વનસ્પતિઓનો દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો નથી, જે વનસ્પતિનો દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો નથી અને તેમાં શ્રમ વિભાજન જોવા મળતું નથી, તેને શુકાયક વનસ્પતિઓ કહેવાય છે. કેવી વનસ્પતિ કહેવાય બાળકો? શુકાયક વનસ્પતિઓ કહેવાય છે. શુકાયક વનસ્પતિઓ સામાન્ય રીતે લીલ તરીકે ઓળખાય છે. કેના તરીકે ઓળખાય છે? તો કે લીલ તરીકે ઓળખાય છે. તેઓ મુખ્યત્વે મીઠા કે ખારા પાણીમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે બાળકો? મીઠા કે ખારા પાણીમાં જોવા મળે છે. તેના ઉદાહરણો જોઈએ. યુલોથ્રેક્સ, અલ્વા, કારા. તમે ત્રણેય આકૃતિ જોઈ શકો છો બાળકો. યુલોથ્રેક્સ, અલ્વા, કારા. ત્યારબાદ બે નામ છે ક્લેડોફોરા અને સ્પાઇરોગાયરા. જો ફરીથી નિરાતે આકૃતિ જોઈ લેજો બાળકો. ક્લેડોફોરા, સ્પાઇરોગાયરા, આ બેની આકૃતિ જોઈ લો તમે. આ એકાંગી વનસ્પતિના ઉદાહરણો છે. હવે ત્યારબાદ છે ફરીથી યુલોથ્રેક્સ, અલ્વા અને કારા. યુલોથ્રેક્સ, અલ્વા અને કારા. વનસ્પતિ દેહ છે એ માત્ર એક જ અંગમાં નિર્માણ પામે, મૂળ, પ્રકાંડ કે પર્ણમાં વિભેદિત થયેલું નથી. હવે ત્યારબાદ આવે છે દ્વિઅંગી વનસ્પતિ. કેવી? દ્વિઅંગી વનસ્પતિ. તો દ્વિઅંગી વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી વનસ્પતિ સમૂહ કહેવાય છે. કેવો? ઉભયજીવી વનસ્પતિ સમૂહ. આ વનસ્પતિઓનો દેહ છે એ પ્રકાંડ અને પર્ણ જેવી રચનામાં વિભેદિત થયા છે. એટલે કેટલા અંગો થયા બાળકો? બે, પર્ણ અને પ્રકાંડ.
તેથી તેમને દ્વિઅંગી કહેવાય છે. વનસ્પતિ દેહ છે મૂળ ધરાવતો નથી, એમાં મૂળ જોવા મળતું નથી. આ વનસ્પતિઓમાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને અન્ય દ્રવ્યોના વહન કરવા માટે વિશિષ્ટ પેશીય સંરચના જોવા મળતી નથી. એવી કોઈ વિશિષ્ટ પેશીય સંરચના જોવા મળતી નથી. તેના ઉદાહરણો જોઈએ આપણે બાળકો. રિક્શિયા, માર્કેન્સિયા અને ફ્યુનારિયા. ફ્યુનારિયાનું બીજું નામ છે મોસ અથવા તો શેવાળ. ખાસ ધ્યાન રાખજો, દ્વિઅંગી સમૂહ છે એ ઉભયજીવીમાં આવશે. કેમાં આવશે? વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી. હવે ઉભયજીવી કોને કહેવાય તમને ખબર જ હોય. પાણીમાંય થાય અને જમીન ઉપર પણ થાય. ત્યારબાદ હવે દ્વિઅંગી પછી કોણ આવે બાળકો? ત્રિઅંગી. કોણ આવે? ત્રિઅંગી વનસ્પતિના બે લક્ષણો અને ઉદાહરણો જણાવો. તો ખાસ લક્ષણો: વનસ્પતિ શરીર મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલા હોય છે. વનસ્પતિ શરીર છે મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલા હોય છે. તેમની દેહ રચનામાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને દ્રવ્યોનું વહન કરવા માટે વાહક પેશી, જલવાહક પેશી અને અન્નવાહક પેશીની હાજરી હોય છે. ખાસ ધ્યાન રાખજો. ઉદાહરણ છે એના હંસરાજ માર્સેલિયા ઇક્વિસેટમ, જેનું બીજું નામ છે હોર્સટેલ. ઇક્વિસેટમ, જેનું બીજું નામ શું છે? હોર્સટેલ. ક્લિયર બાળકો? હવે આપણે ભણવાનું છે અપુષ્પી વનસ્પતિઓ. અપુષ્પી વનસ્પતિઓ. તો જોઈએ, સુકાયક એટલે કે થેલોફાઇટા કે જે એકાંગી છે, દ્વિઅંગી બ્રાયોફાઇટા અને ત્રિઅંગી ટેરિડોફાઇટા વનસ્પતિઓ અપુષ્પી. અપુષ્પીનું અંગ્રેજી નામ છે ક્રિપ્ટોગેમ. શું નામ છે? ક્રિપ્ટોગેમ વનસ્પતિઓ કહેવાય છે. આ વનસ્પતિમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી, તેથી તેઓને બીજવિહીન વનસ્પતિઓ પણ કહેવાય છે. તેમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી. આ વનસ્પતિઓમાં નગ્ન ભ્રૂણ જોવા મળે છે, તેને બીજાણુ કહેવાય છે. હવે ખાસ બાળકો જુઓ, તમને જે આકૃતિ દર્શાવેલી છે એમાં ગ્રીન કલરના ટોપકા ઉપર ટોચના ભાગે ગ્રીન કલરના ટપકાઓ જોવા મળે છે, એ બીજાણુઓ છે. શું છે બાળકો? એ બીજાણુધાની છે. એ બીજાણુધાની છે. એની અંદર એકદમ સૂક્ષ્મ રજકણ જેવા બીજાણુ હોય છે. રજકણ જેવા શું હોય છે? બીજાણુ હોય છે. તેમાં પ્રજનન અંગ છે અપ્રત્યક્ષ હોવાથી તેમને અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિઓ પણ કહેવાય છે. હવે આપણે ફરીથી અહીંયા આવી જઈએ બાળકો હંસરાજમાં. હંસરાજના પર્ણો ઉપર પણ બીજાણુધાની આવેલી હોય છે. એટલે પર્ણો ઉપર એક ગોળ ગોળ રચના, ગાંઠ જેવી રચના જોવા મળે. આ ગાંઠ જેવી રચના જોવા મળે, એ ગાંઠ જેવી રચનાને બીજાણુધાની કહેવાય. અને જે પર્ણ ઉપર આવી બીજાણુધાની આવેલી હોય તે પર્ણને બીજાણુપર્ણ કહેવાય. શું કહેવાય? બીજાણુપર્ણ. ખાસ યાદ રાખજો બાળકો. હવે આપણે ભણીએ છીએ સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિ. તો જોઈએ, જે વનસ્પતિઓમાં પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ અને વિભેદન પામેલી હોય તેમજ પ્રજનન ક્રિયા પછી બીજ નિર્માણ કરતી હોય તેને સપુષ્પી વનસ્પતિ કહેવાય છે. તેમાં બીજની અંદર ભ્રૂણ સુરક્ષિત હોય તેમજ સંચિત ખોરાક ધરાવે છે. તેમાં તો કે સપુષ્પી વનસ્પતિ. આ ખોરાકનો અંકુરણ સમયે ઉપયોગ કરીને ભ્રૂણ છે એ પ્રાથમિક વિકાસ પામે છે. તમે જુઓ બાળકો, બીજને આપણે કોઈ જમીન ઉપર ઉછેરવાના પ્રયત્ન કરીએ તો બીજને જમીનમાં જ વાવવા જરૂરી નથી. માત્ર તેને પાણીમાં પણ તમે રાખશો
તો પણ એ અંકુરિત થઈ જશે. એ તમે જોયું હશે બાળકો, પાણીમાં 8-10 કલાક પલાળીને રાખો અને પછી ભીના કપડામાં વીંટાળીને રાખો તો પણ એ બીજ છે અંકુરણ પામે છે. એનું કારણ છે કે એને પોષક તત્વો બહારથી ક્યાંયથી ગોતવાના નથી. એ પોષક તત્વો અંદર જ છે. બીજની અંદર પોષક તત્વ સંગ્રહાયેલા હોય છે. હવે જોઈએ, બીજ અવસ્થાને આધારે સપુષ્પી વનસ્પતિઓના 2 ભાગ પડે છે. એક અનાવૃત બીજધારી જેને જિમ્નોસ્પર્મ કહેવાય છે, અને બીજી છે આવૃત બીજધારી જેને એન્જિયોસ્પર્મ કહેવાય છે. અનાવૃત બીજધારી છે નગ્ન બીજ ઉત્પન્ન કરે છે. બીજની ફરતે ફળનું આવરણ હોતું નથી. આવૃત બીજધારી છે ફળની અંદર બીજ ઉત્પન્ન કરતી વનસ્પતિ છે. ફળની અંદર બીજ ઉત્પન્ન કરતી વનસ્પતિ એટલે આવૃત બીજધારી વનસ્પતિ. હવે જોઈએ, અનાવૃત બીજધારી કયા ગ્રીક શબ્દનો અર્થ છે? આ વનસ્પતિઓ કેવી હોય છે તેના ઉદાહરણો લખો. તો અનાવૃત બીજધારી છે જિમ્નોસ્પર્મ, આવ્યું હતું ને, જિમ્નોસ્પર્મ ગ્રીક શબ્દનો અર્થ છે, જેમાં જિમ્નોનો અર્થ નગ્ન થાય અને સ્પર્મનો અર્થ બીજ થાય. આ વનસ્પતિઓ નગ્ન બીજ ધરાવતી હોવાથી તેને અનાવૃત બીજધારી કહેવાય છે. આ વનસ્પતિઓ બહુવર્ષાયુ, સદાબહાર અને કાષ્ઠીય હોય છે. હવે જુઓ, નીચેનો ભાગ જુઓ, કાષ્ઠીય એટલે કઠણ છે, સદાબહાર એટલે હંમેશને માટે લીલી રહે એવી છે, અને બહુવર્ષાયુ લાંબો સમય સુધી જીવંત રહે એવી છે. હવે જો એના ઉદાહરણોમાં સાયકસ અને પાઇનસ, સાયકસ અને પાઇનસ છે. હવે આપણે ભણવાનું છે આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત બીજધારી વનસ્પતિ. તો આ વનસ્પતિને તમે ઓળખો જ છો બાળકો, નામ આવશે એટલે તમે ઓળખી જશો. આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ ફળની અંદર ઢંકાયેલા હોય છે. તેમના બીજ બીજાશયમાં વિકસે છે અને બીજાશય છે એ ફળમાં રૂપાંતરિત થાય છે. તેમાં ખોરાક સંગ્રહ બીજપત્રમાં અથવા તો ભ્રૂણપોષમાં થાય છે. ખોરાકનો સંગ્રહ ક્યાં થાય છે? બીજપત્રમાં અથવા તો ભ્રૂણપોષ. બીજમાં બીજપત્રોની સંખ્યાને આધારે આવૃત બીજધારી વનસ્પતિને 2 વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, એકદળી અને દ્વિદળી. તો બાળકો યાદ કરો, પ્રાઇમરીમાં તમે ભણતા હતા ત્યારે તમને આવી પ્રવૃત્તિઓ કરાવેલી હશે. એકદળી બીજ ગોતવાના અને દ્વિદળી બીજ ગોતવાના. દ્વિદળી બીજ એટલે તો કે તમને એવું શીખવાડેલું જેના 2 ફાડા થઈ શકે એવા. એટલે એ ફાડા થાય છે એનો અર્થ કે 2 બીજપત્ર ધરાવે છે. કેટલા બીજપત્ર ધરાવે છે? 2 બીજપત્ર ધરાવે. એનું ઉદાહરણ સૂર્યમુખી, બાકી તમે કોઈ પણ કઠોળના નામ લખી શકો. એકદળી વનસ્પતિમાં એક જ બીજપત્ર હોય છે, એક જ બીજપત્ર હોય છે. તેનું ઉદાહરણ છે મકાઈ. હવે આપણે એકદળી અને દ્વિદળી વનસ્પતિઓના બીજા અન્ય લક્ષણોની પણ ચર્ચા કરી લઈએ. અન્ય લક્ષણોની પણ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. એકદળી વનસ્પતિ છે એના મૂળ છે એ ખાસ ધ્યાન રાખજો, સોટીમય મૂળતંત્ર ધરાવતા નથી. સોટીમય મૂળતંત્ર ધરાવતા નથી. તમે ક્યારેક મકાઈનો છોડ જોશો તો રેસા જેવા મૂળ હશે. એક નિશ્ચિત મૂળમાંથી અન્ય મૂળની શાખાઓ નીકળતી હોય એવા મૂળ હશે નહીં. એટલે સોટીમય મૂળતંત્ર ધરાવતા નથી. બીજું, પ્રકાંડ છે અશાખિત હોય છે. પ્રકાંડ છે કેવું છે? શાખાઓ ધરાવતું નથી, ડાળીઓ એમાં જોવા મળતી નથી. પર્ણને તમે જુઓ તો પર્ણની અંદર જે શિરા વિન્યાસ છે એ સમાંતર છે. એટલે શિરા વિન્યાસ જે અંદર લીટા દેખાતા હોય એ સીધા સીધા લીટા હોય. પર્ણમાં કેવા હોય? સીધા લીટા. શિરા વિન્યાસ કેવો છે? તો કે સમાંતર છે. એવી જ રીતે આપણે દ્વિદળીની ચર્ચા કરીએ. દ્વિદળી વનસ્પતિમાં સોટીમય મૂળતંત્ર હોય છે. પ્રકાંડ છે
એ શાખાઓ ધરાવે છે, એટલે ડાળીઓ હોય છે ખાસ. અને તેનું પર્ણ છે એ ઝાલાકાર શિરાન્યાસ, એટલે કે એની અંદર જે લીટા લીટા હોય એ જાળીદાર રચના ધરાવે. કેવો શિરાવિન્યાસ ધરાવે? તો કે ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. હવે આપણે જોવાનું છે વનસ્પતિના વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ. આ ચાર્ટ તમારે દોરવાનો જ છે બાળકો. 3 કે 4 ગુણમાં પૂછાશે પરીક્ષામાં, પછી કહેતા નહીં. વનસ્પતિઓનું વર્ગીકરણ તો અવિભેદિત વનસ્પતિ દેહ અને વિભેદિત વનસ્પતિ દેહ. અવિભેદિત વનસ્પતિ દેહમાં કોણ આવશે? તો કે થેલોફાઇટા, સુકાયકધારી થેલોફાઇટા, એકાંગી. એના ઉદાહરણોમાં સ્પાયરોગાયરા, યુલોથ્રિક્સ અને અલ્વા. વિભેદિત વનસ્પતિ દેહમાં વાહક પેશીનો અભાવ અને વાહક પેશીની હાજરી. વાહક પેશીનો અભાવ હોય, બરાબર, જેને અવાહક પેશીધારી કહેવાય, તેમાં સમાવેશ થશે દ્વિઅંગી. દ્વિઅંગીના ઉદાહરણો છે રિક્શિયા, માર્કેન્સિયા અને મોશ. વાહક પેશીની હાજરી. વાહક પેશીની હાજરીમાં બીજ નિર્માણ ન થાય તેવું અને બીજ નિર્માણ થાય તેવું. તો બીજ નિર્માણ ન થાય એમાં ત્રિઅંગી. ત્રિઅંગીના ઉદાહરણો હંસરાજ, માર્સેલિયા અને ઇક્વિસેટમ. જ્યારે બીજ નિર્માણ થઈ શકે તેમાં આવશે સપુષ્પી. કેવી આવશે? સપુષ્પી. તો સપુષ્પીના ફરીથી 2 ભાગ, ખુલ્લા બીજ ધરાવે અને બીજ છે ફળમાં ઢંકાયેલું હોય. તો ખુલ્લા કે નગ્ન બીજ ધરાવે એમાં કોણ આવશે? તો કે અનાવૃત બીજધારી, જેનું બીજું નામ છે જિમ્નોસ્પર્મ. તેના ઉદાહરણો સાયકસ, પાઇનસ અને દેવદાર. આવૃત બીજધારીમાં આવશે એન્જિયોસ્પર્મ. ત્યાં 2 ભાગ પડશે. બીજમાં 2 બીજપત્ર અને બીજમાં 1 બીજપત્ર. 2 બીજપત્ર ધરાવતી વર્ગ છે દ્વિદળી, ઉદાહરણ છે સૂર્યમુખી. 1 બીજપત્ર ધરાવતી હોય એને એકદળી કહેવાય, ઉદાહરણ છે મકાઈ. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે સરળતમ વનસ્પતિઓને કયા વર્ગમાં મૂકવામાં આવી છે? તો જોઈએ, સરળતમ વનસ્પતિઓને સુકાયક અથવા તો એકાંગી સમૂહમાં મૂકવામાં આવી છે. ત્રિઅંગીઓ છે પુષ્પધારી વનસ્પતિઓથી કેવી રીતે જુદી પડે છે? તો ત્રિઅંગીમાં નગ્ન ભ્રૂણ અને અપ્રત્યક્ષ પ્રજનન અંગો હોય છે. પુષ્પધારી વનસ્પતિઓમાં પૂર્ણ વિકસિત અને વિભેદિત પ્રજનન અંગો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીઓ એકબીજાથી કેવી રીતે જુદા પડે છે? તો અનાવૃત બીજધારી છે એ નગ્ન બીજ છે જે ફળનું આવરણ ધરાવતા નથી. આવૃત બીજધારીમાં બીજ છે એ ફળમાં ઢંકાયેલું હોય છે. આજના દિવસ માટે અહીંયા સુધી જ આપણે રાખીએ છીએ. આ બધા જ પ્રશ્નો છે બાળકો, ખાસ વારંવાર પુનરાવર્તન કરજો. નહીતર શું થશે બાળકો કે એક વનસ્પતિના લક્ષણો છે એ બીજી વનસ્પતિમાં ઘૂસી જશે, બીજા સમૂહના લક્ષણો છે એ ત્રીજા સમૂહમાં ઘૂસી જશે. આમ આડાવડું ન થાય એની કાળજી રાખશું.